દક્ષિણ ગુજરાતથી લઈને માયાનગરી મુંબઈ સુધી જે ઇલિયાસે વાહનો ચોર્યા તેને ઝડપીને પોલીસે 6 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। તે મિકેનિક બાઇકનું સ્ટીયરિંગ લોક તોડતો, વાયરને ડાયરેક્ટ જોડીને બાઇક પળભરી વારમાં રફુ ચક્કર કરી દેતો। હવે તેને ઝડપીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે। નવસારી જિલ્લામાં ટુ વ્હીલર ચોરીના બનાવમાં ઓચિંતો ઉછાળો આવ્યો હતો। આ વાહન ચોરીના ગુનાને ઉકેલવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને નવસારી પોલીસના જવાનોની સંયુક્ત ટીમે એક્ટિવ બનીને તપાસ હાથ ધરી। જે દરમિયાન ચોક્કસ બાતમી મળતા બિલીમોરાના દેવસરથી ધકવાડા તરફ જવાના 3 રસ્તા પાસે નવસારી એલસીબીની ટીમે પહેલાથી વોચ ગોઠવી હતી અને વાહન ચોર ઇલિયાસ મંસૂરી નજીક આવતા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો। આ ઝડપાયેલો મિકેનિક ઇલિયાસ વાપી ખાતે ગેરેજ ચલાવતો હતો। આર્થિક સંકળામણમાં દેવું થતાં તેમાંથી બહાર નીકળવા માટે ઇલિયાસ ચોરીના રવાડે ચઢી ગયો હતો। શાતીર ચોર ઇલિયાસે નવસારી, વલસાડ અને મુંબઈમાંથી અનેક ટુ વ્હીલર ચોરીની કબૂલાત કરી છે। ઇલિયાસ ભીડભાડવાળા સ્થળોએથી સ્ટેરિંગ લોક તોડી વાયર ડાયરેક્ટ કરીને બાઇક ચોરીને અંજામ આપતો હતો। આ ચોરેલા વાહનોને બિલીમોરાના ગેરેજ આસપાસ છુપાવી દેતો હતો। ઇલિયાસ મિકેનિક હોવાથી બાઇકના ચેસીસ નંબર ભૂંસીને જરૂરિયાતમંદ ગ્રાહકોને સાવ સસ્તા ભાવે બાઇક વેચી દેતો હતો। આ ઉપરાંત કેટલાક જૂના બાઇકના સ્પેર પાર્ટ અલગ કરીને વેચીને રોકડી રળતો હતો। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇલિયાસ મંસૂરી પાસેથી 9 જેટલા ટુ વ્હીલર, સ્પેર પાર્ટ અને રોકડ રકમ મળીને 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। આર્થિક મુશ્કેલીમાં શોર્ટકટથી પૈસા રળવા માટે ઇલિયાસે અપનાવેલો ચોરીનો માર્ગ થોડા સમય માટે તો ચાલ્યો, પરંતુ હવે બાઇક ચોરને લાંબો સમય જેલમાં ગુજારવો પડશે તે નક્કી છે। જે ઇલિયાસ મંસૂરી નામનો ઈસમ છે, જે બીકેસી રોડ પર રહે છે ભારત મુંબઈ ખાતે, એ આમ વાપી ખાતે પોતાનું ગેરેજનું કામ પણ ચલાવે છે। તે ઈસમ આ જે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 9 મોટરસાઇકલ, 2 મોટરસાઇકલના સ્પેર પાર્ટ અને બીજા અનેક મુદ્દામાલ સાથે જે લગભગ 3,07,900 રૂપિયાનો મુદ્દામાલ આ જે ઈસમ છે ઇલિયાસ મંસૂરી પાસેથી કબજે કરવામાં આવેલ છે અને એની પૂછપરછમાં આ તમામ ગુનાઓની કબૂલાત પણ કરેલ છે। આ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ કે એ પોતાના બિલીમોરામાં એક વાહન સંતાડેલું છે અને એ પાછો લેવા માટે આવનાર છે। એ લેવા માટે આવેલો અને આ ઇલિયાસ સન ઓફ દાઉદ ઇસ્માઇલ મંસૂરી ધંધો મોટરસાઇકલના સ્પેર પાર્ટનો અને હાલ રહે વાપી, એને પકડી પાડેલ છે અને તે આ જે આરોપી છે એણે આ ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલ છે અને એની પાસેથી 9 મોટરસાઇકલ કબજે કરવામાં આવેલ છે। વાહનોનું સમારકામ કરનારો મિકેનિક તેની સુરક્ષા અંગે જાણકારી ધરાવતો હોય છે, જેથી મિકેનિક જ વાહન ચોર બની જાય ત્યારે પોલીસ માટે પડકાર વધી જાય। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે આવા જ એક હાઈ પ્રોફાઇલ વાહન ચોરને ઝડપીને મોટી સફળતા મેળવી છે। આ વાહન ચોરીમાં ઇલિયાસ કેટલા સમયથી સામેલ હતો, શું તેની સાથે અન્ય કોઈ ઇસમો વાહન ચોરી કે વેચાણમાં સામેલ હતા અને અત્યાર સુધીમાં ઇલિયાસ મંસૂરીએ કેટલા બાઇકની ચોરી કરી તે મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। આ જે આરોપી છે એ બિલીમોરા પોલીસ સ્ટેશન, વલસાડ ટાઉન, નિર્મલનગર અને મુંબઈ ખાતેના પણ ઘણા વાહન ચોરીમાં સંકળાયેલો છે અને તેની પાસેથી આ 3,07,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને એની એમઓ એવી છે કે જે આ જે ડાયરેક્ટ સ્ટીરિંગ લોક હોય એને ડાયરેક્ટ તોડીને ડાયરેક્ટ કરીને આ વાહન ચોરી કરતો હોવાની એણે કબૂલાત કરેલ છે। ખાસ કરીને હીરો કંપનીના જે વાહનો ચોરે છે, સ્પ્લેન્ડર છે, પેશન છે, એવા જ ચોરો એ આની જે સારી ગાડીઓ છે એને ડાયરેક્ટ સ્ટેરિંગ લોક તોડીને ડાયરેક્ટ કરીને વાહન ચોરી કરતો હોય છે અને એ પોતાનું મોટર ગેરેજ ચલાવતો હોવાથી એ ત્યાં ગેરેજ લઈ જઈને ત્યાં વાહનોના ચેસીસ નંબર, એન્જિન નંબર ભૂસી નાખીને એના સ્પેર પાર્ટ છૂટા પાડીને વેચી નાખતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલ છે। મૂળ મુંબઈના ભરતનગરનો વતની અને હાલમાં વાપી રહેતો ઇલિયાસ મંસૂરીએ અનેક વાહનોની ચોરી કર્યાની કબૂલાત કરી છે। મુંબઈમાં ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા રોહિત રાજભરે 6 મહિના પહેલા જ લોન પર લીધેલી બાઇક ઇલિયાસે ચોરી હતી। જે બાદ રોહિત રાજભરે બાઇક ભાડે રાખી પરિવારનું ગુજરાન ચલાવવા ફરીથી કામકાજ શરૂ કર્યું હતું। નવસારી એલસીબીના જવાનોએ અગાઉ નોંધાયેલી ફરિયાદના આધારે રોહિત રાજભરને બાઇક પરત આપતા તેની મુશ્કેલીઓનો અંત આવ્યો। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ, નવસારી।